શું તમને પણ લાગે છે કે આજકાલની જનરેશન કેરલેસ છે? શું તમને પણ લાગે છે કે આજકાલના બાળકોને કોઈની પડી નથી? 15 વર્ષથી શિક્ષક તરીકે કાર્યરત છું, બાળકોની વચ્ચે રહું છું. સાચું કહું ને તો આ જનરેશનને ખાલી ને ખાલી એમના મમ્મી પપ્પાની પરવા હોય છે. દુનિયા શું કહેશે, સમાજ શું વિચારશે, એનાથી એમને કોઈ લેવા દેવા નથી. પણ મમ્મી પપ્પા ડિસઅપોઇન્ટ થશે તો આ વિચાર માત્રથી એ લોકો તૂટી જાય છે. રિગ્રેટમાં લખેલો લેટર હોય કે સ્યુસાઇડ નોટ, એમાં સોરી ફ્રેન્ડ્સ, સોરી સોસાયટી, સોરી ટીચર્સ આવું નથી લખ્યું હતું. એમાં લખ્યું હોય છે સોરી મમ્મી પાપા. એટલે જ એક વખત એમને એવું કહી દો, બેટા રિઝલ્ટ ગમે તે આવે, હું તારી સાથે છું. વિપરીત પરિસ્થિતિઓમાં પણ હું તને એકલા નહીં મૂકું. આપણે પણ ભૂલો કરીએ છીએ ને, એમ બાળક પણ કરે છે. આપણે એને બોધપાઠ તરીકે લઈએ છીએ, તો બાળકને પણ શીખવો કે એને બોધપાઠ તરીકે લે. પછી જો આ બાળક પ્રોક્રાસ્ટિનેટ નહીં કરે, ઓવર થિંકિંગ બંધ કરી દેશે, ટાઈમપાસ બંધ કરી દેશે, એક્સક્યુઝીસ આપવાનું બંધ કરી દેશે. હા, સમય લાગશે, ધીરજ જોઈશે, પણ શીખી જશે. કારણ કે હવે એને ખબર છે કે મારે દુનિયાને કંઈ પ્રૂવ નથી કરવાનું, મારે મારા પેરેન્ટ્સને પ્રાઉડ કરાવવાનું છે. કારણ કે મારા મમ્મી પપ્પા મારી અગેન્સ્ટ નહીં, મારી સાથે છે.